રાજકોટ કોર્ટમાં સગીરાના પિતા પીઆઈ એડી પરમાર, જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ વિરુદ્ધ પોક્સોની ફરિયાદ દાખલ કરી છે. એમાં આરોપ એવા છે કે જે સગીરાના પિતા છે, જ્યારે ઓબ્ઝર્વેશન હોમમાં સગીરાને લઈ જતા હતા ત્યારે સગીરાના માતા અને પિતા તથા સગીરા ત્રણેય જ્યારે પોલીસ વાનમાં બેઠા હતા અને સાથે બે પોલીસ અધિકારીઓ હતા, ત્યારે સગીરાના પિતાએ એના માતાને અને સગીરાને એવી ધમકી આપી કે તમે લોકો બહુ મીડિયામાં નિવેદનો આપો છો, તમે આવા મીડિયામાં નિવેદનો ન આપો. જો તમે આવો મીડિયામાં નિવેદન આપશો તો તમારો બાપ જયરાજ જે છે એ તારા અને અમિત ખૂટના જે ખરાબ ફોટા છે એ મીડિયામાં વાયરલ કરી દેશે. અને આ ફોટા હજુ પણ જયરાજસિંહ અને ગણેશ ગોંડલ છે એના ફોનમાં છે. એટલે એ બાબતની ફરિયાદ જે સગીરાના માતા છે એમણે રાજકોટ કોર્ટમાં બીએ રાણા સાહેબની કોર્ટમાં દાખલ કરેલી છે. અને એની અંદર કોર્ટ દ્વારા એવો ઓર્ડર કરવામાં આવ્યો છે કે જે સગીરા છે એનું 164નું નિવેદન લેવામાં આવે, જે હાલ બીએનએસએસની કલમ 183 પ્રમાણેનું છે નિવેદન લેવામાં આવે એવી કોર્ટે ઓર્ડર કરેલો છે. અને કોર્ટે ફરિયાદ જે છે એ ઇન્ક્વાયરી એ રજીસ્ટરે લીધેલી છે. અને આમાં આગળ એમના ફાધરે ખુદ, જે સગીરા છે એના ફાધરે ખુદ એવું કીધેલું છે એમના માતાના આક્ષેપ પ્રમાણે કે મેં જયરાજસિંહ પાસેથી પૈસા લીધા છે અને હવે તમે લોકો પણ અમારી સાથે આવતા રહ્યો, નહીંતર આમાં મને પણ ધાક ધમકીઓ મળશે ને કોઈ જીવતા નહીં રહે ને તમને બંનેને મારી નાખશું, એવી પણ ધાક ધમકી આ સગીરાના પિતા દ્વારા સગીરાના માતા અને સગીરાને આપવામાં આવેલી છે.